ખેડાના મૌદાના લૂંટના ગુનામાં આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું। મૌદાની ચકચારિત લૂંટની ઘટનાનો મામલો આવ્યા બાદ ઘરમાં ઘૂસી વૃદ્ધને બંધક બનાવીને 2 લાખ રૂપિયાની લૂંટ કરાઈ હતી। પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। જે મામલામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તે માટે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મૌદામાં તારીખ 1/4/2025ના રોજ બપોરના સમયે 2,13,000ના ટોટલ મુદ્દામાલની લૂંટ થયેલ હતી અને ફરિયાદી પોતે પતિ પત્ની રહેતા હતા ને બપોરના સમયે ચાકુની અણીએ લૂંટ કરવામાં આવેલી હતી અને મૌદા પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની 5 આરોપીની અટક કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 2ના રિમાન્ડ મળેલા હતા। રિમાન્ડ દરમિયાન આરોપી કયા રસ્તાનો ઉપયોગ કરીને કઈ રીતે આખી ચોરીને અંજામ આપેલ લૂંટને અંજામ આપેલ હતો તે અંગેનું આરોપીને સ્થળ ઉપર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ હતું અને રિમાન્ડ પૂરા થતાં નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મૌધા, ખેડા।